નિફ્ટી 24,000ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? મારા મત મુજબ ભાઈ આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં બ્રેકઆઉટ થયેલું છે, બરાબર. જો મોર્નિંગમાં 110ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 168, બીજો 200 અને ત્રીજો 225. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે જો અહીં 110 બ્રેક કર્યું તો મને નથી લાગતું કે 79 હોલ્ડ કરે કે 43 હોલ્ડ કરે, તો પછી આની જગ્યા છે 21 રૂપિયા. ક્યાં? આ લેવલે. અને જો આ લેવલની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 43, બીજો ટાર્ગેટ 78 અને એનાથી ઉપર નીકળે તો 110ના ટાર્ગેટ માટે જઈ શકીએ. પણ આપણે 2x થાય એટલે આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. આ બે જ ઓપોર્ચ્યુનિટી છે. ત્રીજી, ટોપ ઉપર મોર્નિંગમાં જો ક્લોઝ કરી દે 15 મિનિટ તો ટોપ ઉપર એન્ટ્રી કરવી આ પ્રીમિયમમાં રિસ્કી છે, યાદ રાખજો.